સુરત ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલમાં આગની ઘટના સમયે શું કાળજી રાખવી તે અંગે મોકડ્રીલનું આયોજન કરાય છે, જેને લઈને મજૂરા ગેટ ખાતે આવેલા સિડ્સ હોસ્પિટલમાં ફાયર દ્વારા કરાયેલી મોકડ્રીલને લઈને એક સમયે લોકોના જીવ પણ અધ્ધર થઈ જવા પામ્યા હતા। સુરતની હોસ્પિટલમાં આગની ઘટના સમયે શું તકેદારીના પગલાં લેવા તે માટે વારંવાર મોકડ્રીલનું અલગ અલગ હોસ્પિટલમાં આયોજન કરાઈ રહ્યું છે। ત્યારે વાત કરવાની છે મજૂરા ગેટ ખાતેની સિડ્સ હોસ્પિટલની। મજૂરા ગેટ ખાતે આવેલી સિડ્સ હોસ્પિટલમાં ફાયર દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી। ફાયરની દિલ ધડક મોકડ્રીલ જોઈ લોકોના જીવ પણ એક સમયે અધ્ધર થઈ જવા પામ્યા હતા। જોકે મોકડ્રીલ હોવાની જાણ થતાં જ લોકોના જીવમાં જીવ આવ્યો હતો। રાજેન્દ્ર રાજપૂત ડિવિઝનલ ફાયર ઓફિસર અને ફાયર બ્રિગેડમાં સુરત સિટી જેવા ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, ગીચ સિટી છે, તેમાં ફાયરના તમામ ઘટનાઓ બનતી હોય છે। એ ઘટનાઓના તાત્કાલિક એમરજન્સી રિસ્પોન્સ આપવા માટે તાત્કાલિક પહોંચી જાય એ માટે અમે મોક ડ્રીલ કરીએ છીએ। અવારનવાર દરેક હોસ્પિટલ દરેક મહિનામાં દરેક ઝોનમાં અમે મોક ડ્રીલ કરીએ છીએ। તો મોક ડ્રીલ દરમિયાન અમે જે નિયરેસ્ટ ફાયર સ્ટેશન હોય 2 થી 3 ફાયર સ્ટેશનને કોલ આપીએ। જે જે ટાઈમે એકચ્યુઅલમાં ફાયર થાય તો કોલ જે પ્રથમ અમારી એક રૂલ્સ છે કે અમે કોઈ પણ ફાયર થાય તો અમે 3 ગાડીઓ ટર્ન આઉટ કરીએ છીએ। એક ગાડી કંઈ અટવાઈ ગયો ટ્રાફિક જામે તો બીજી ગાડી પહોંચી જાય। मतलब बीजी गाड़ी पर कहीं पंचर थयो कहीं कारणवश रोकाय तीजी तो पहुँचे ने પછી ત્રીજી પહોંચીને પછી જાણ કરશે વાયરલેસ મારો દરેક પર વાયરલેસ હોય બીજી ગાડીઓ ટર્ન આઉટ કરશે। અને પ્રેક્ટિસ મોકડ્રીલ એટલા કરવામાં આવે તો અમે કેટલા સમય લાગે છે, શું ખામીઓ છે એ જાણવા માટે, અને પ્લસ હોસ્પિટલવાળાને એક નોલેજ થાય કે અમારા એકચ્યુઅલ બનાવમાં છે, એકચ્યુઅલ સ્મોક થાય ત્યારે શું પરિસ્થિતિ થાય, એ પરિસ્થિતિ કઈ રીતે ટેકલ કરવી, કઈ રીતે હેન્ડલ કરવું, એ પ્રમાણે મોકડ્રીલ કરવામાં આવે છે। આગ લાગે ત્યાં શું તકેદારી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી। તો આગની ઘટનાને લઈ કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।